વડાપ્રધાન મોદી ઇન્ડિયા આઈડિયા સમિટને કરશે સંબોધન. રાત્રે 9 વાગે કાર્યક્રમનું આયોજન. ભારત અમેરિકાના દિગ્ગજોની ઉચ્ચ સ્તરીય સ્તરે થશે ચર્ચા. ગુજરાત રાજ્યસભાના 4 સાંસદો દિલ્હીમાં લેશે શપથ. ભાજપના 3 અને કોંગ્રેસના 1 સભ્યનો સમાવેશ. સંસદ ભવનમાં શપથ સમારોહનું આયોજન. કોરોનાના કારણે અમરનાથ યાત્રા કરાઈ રદ. શ્રાઇન બોર્ડ અને લેફ્ટનન્ટ ગવર્નરની બેઠક બાદ નિર્ણય. બાબા બર્ફાનીની આરતીનું થશે જીવંત પ્રસારણ. ગુજરાતમાં કોરોનાના કેસનો સૌથી મોટો રેકોર્ડ. 24 કલાકમાં 1026 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા. 24 કલાકમાં 34 લોકોના કોરોનાથી મોત. દેશમાં કોરોનાના કુલ 11,94,000 દર્દી સંક્રમિત. છેલ્લા 24 કલાકમાં નવા 39,172 કેસ. તો વિશ્વમાં કુલ કેસનો આંકડો 1.5 કરોડને પાર. રાજ્યના 33 તાલુકામાં નહિવત વરસાદ. આગામી 2 દિવસ સામાન્ય વરસાદની વકી. તો 25મી જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. રાજ્યમાં કોરોનાનો કહેર હવે રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યો હોય તે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા હોય તે પ્રમાણે કેસો સામે આવ્યા છે. 1000ને પાર છેલ્લા 24 કલાકમાં કેસો સામે આવ્યા છે. આ નવા પોઝિટિવ કેસ સામે આવતા હવે રાજ્યમાં હાહાકાર મચ્યો છે. 1026 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ 34 લોકો કોરોનાના કારણે એક જ દિવસમાં મોતને ભેટ્યા છે, જેના કારણે હવે એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિકરાળ સ્વરૂપ હવે કોરોના ગુજરાતમાં ધરાવતો હોય તે પ્રમાણે કેસોની સંખ્યા સામે આવી રહી છે. અત્યાર સુધીના સર્વાધિક જે રેકોર્ડ છે તે તોડ્યા હોય તે પ્રમાણે 24 કલાકમાં 1000થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવતા હવે રાજ્યમાં સૌ કોઈ ચિંતિત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હવે સરકારમાં પણ ચિંતા જોવા મળી રહી છે. એક સાથે 34 કોરોનાના દર્દીઓ કે જે મોતને ભેટ્યા છે. આ જે સ્તર છે કોરોનાનું જે રાજ્યમાં સતત વધી રહ્યું છે, જેના કારણે એક પ્રકારની ચિંતા હવે સૌ કોઈમાં જોવા મળી રહી છે. વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે ફોનલાઈન પર કામેશ ચોકસી. કામેશ, છેલ્લા 24 કલાકમાં તમામ રેકોર્ડ તોડ્યા હોય તે પ્રમાણે રાજ્યમાં કેસો. બિલકુલ ફાલ્ગુની, જો કોરોના કેરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કહી શકાય કે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને જેને લઈને આ ખરેખરમાં ચિંતાનો વિષય છે. કારણ કે ગઈકાલેની જ જો વાત કરવામાં આવે, છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. કોરોના કેસનો જે 24 કલાકમાં કુલ આંક જે છે એ 1000ને પાર પહોંચ્યો છે. 1026 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે ખરેખરમાં ખૂબ ચિંતાનો વિષય છે. એની સામે 744 દર્દીઓ સાજા થયા છે. પરંતુ મહત્વની બાબત એ અત્યારે સામે આવી રહી છે કે જેમ જેમ અત્યારે જે ટેસ્ટિંગનું પ્રમાણ વધી રહ્યું છે ને તેને લઈને કહી શકાય કે કોરોના કેસીસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ને જેને લઈને છેલ્લા 4-5 દિવસની જો વાત કરવામાં આવે ફાલ્ગુની, તો કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને જેને લઈને કહી શકાય કે ગુજરાત માટે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. કોરોના કેસનો જે સૌથી મોટો રેકોર્ડ બ્રેક થયો છે કે છેલ્લા 24 કલાકમાં 1026 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કહી શકાય કે છેલ્લા 24 કલાકમાં એક સાથે 34 લોકોના કોરોનાથી મોત થયા છે. તે પણ સરકાર માટે ચિંતાનો વિષય છે ને જેને લઈને સરકાર ચિંતિત છે. ગુજરાતમાં કહી શકાય કે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. કારણ કે ન માત્ર અમદાવાદ કે સુરત, પરંતુ અલગ અલગ જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ કેસોમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટની વાત કરીએ તો આ મેટ્રો સિટી છે અને ત્યાં પણ કેસો તો સતત વધી જ રહ્યા છે. સાથે બીજા અન્ય શહેરોની પણ જો વાત કરવામાં આવે, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, નર્મદા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, પંચમહાલ, ભરૂચ, જામનગર, આ તમામ જગ્યાએ પણ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને જેને લઈને ઓવરઓલ જો કેસની વાત કરવામાં આવે ફાલ્ગુની, તો સતત કેસો વધી રહ્યા છે, જે ખરેખરમાં ચિંતાનો વિષય છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો અત્યારે આજે કોરોના કેસની સ્થિતિ છે જે ખરેખરમાં ખૂબ ગંભીર અને ચિંતાજનક છે ને જેને લઈને હવે સરકાર પણ સત્વરે પગલાં લેવા પડશે, નહીંતર કોરોનાનો અજગર ભયડો વધુ વકરે તેવી પણ એક શક્યતા છે. જી બિલકુલ કામેશ, આભાર તમામ માહિતી બદલ. જે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં તમામ રેકોર્ડ તોડ્યા હોય, રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસના સામે આવ્યા છે.
આ તરફ વાત કરીએ પાટણ જિલ્લાની. પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર ઉત્તરોત્તર વધી રહ્યો છે. ઘાતક બનતો જઈ રહ્યો આ કોરોના કે જેમાં પાટણમાં સતત કેસોની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં કોરોના ઘાતક બન્યો હોય તે પ્રમાણે સંખ્યાઓ સામે આવી રહી છે. મોતના આંકડા પણ તે જ પ્રમાણે વધી રહ્યા છે. વધુ 2 લોકોના કોરોનાના કારણે જીવ ગયા છે. આ સાથે જ પાટણ જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો હવે 43 પર પહોંચી ચૂક્યો છે. એક તરફ કેસોની સંખ્યા વધી રહી છે, બીજી બાજુ આ પ્રકારે મૃતક આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. વિગતો સાથે સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે પ્રવીણ દરજી. પ્રવીણ, સતત કેસોની સંખ્યા, બીજી બાજુ હવે જિલ્લામાં મૃતક આંક પણ હવે ઘાતક રીતે વધી રહ્યો છે. ફાલ્ગુની, પાટણ જિલ્લાની અંદર જો વાત કરીએ તો છેલ્લા અનલોક બાદ દિન પ્રતિદિન જે કેસો છે તેમાં વધારો થઈ રહ્યો છે. મોતના પણ સમાચાર માઠા બની ગયા છે. પાટણ જિલ્લામાં જે કોરોના છે તે ઘાતક સાબિત થઈ રહ્યો છે. અને આજે વાત કરીએ તો જે ગત રોજ મોડી સાંજે 2 લોકોએ વધુ જીવ ગુમાવ્યા હતા. પાટણ શહેરના જે મદાસા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય પુરુષ અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ સિદ્ધપુર શહેરના રહીમપુરા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય પુરુષનું પણ પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો કે તેને લઈને પાટણનો જે ટોટલ આંક છે મૃત્યુનો તે 43 ઉપર પહોંચી જવા પામ્યો છે. જો જે છેલ્લા 24 કલાકની અંદર પાટણ જિલ્લાની અંદર નવા કોરોના 20 કેસ પોઝિટિવ આવ્યા હતા. તેની સાથે 478 ઉપર કોરોના પોઝિટિવનો કેસ પહોંચ્યો છે. ત્યારે વાત કરીએ ક્યાંક ને ક્યાંક પાટણ જિલ્લાની અંદર હાલમાં કોરોના ઘાતક સાબિત થઈ રહ્યો તેવું જણાઈ રહ્યું છે. જી બિલકુલ પ્રવીણ, આભાર તમામ વિગતો બદલ. જિલ્લામાં સતત મૃત્યુ આંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વધુ 2 લોકો કે જેમના કોરોનાના કારણે જીવ ગયા છે. આ સાથે જ આંકડો 43 પર પહોંચ્યો. પાટણ બાદ હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં જે પ્રમાણે કેસોની સંખ્યા સામે આવી હતી, ત્યારબાદ અનેક એવા વિસ્તારો કે જેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. જે વિસ્તારોમાંથી કેસોની સંખ્યા જોવા મળી, આ તમામ એવા વિસ્તારો કે જેમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો નિર્ણય કરાયો, જેમાંથી 211 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 12 એવા વિસ્તારો કે જેને દૂર કરવામાં આવ્યા છે. બીજી બાજુ અન્ય નવા વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવા 21 વિસ્તારોનો ઉમેરો કરાયો છે. જ્યાંથી કોરોના કેસોની સંખ્યા સામે આવી હતી તેવા નવા 21 વિસ્તારો કે જેનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં જે પ્રમાણે કેસોની સંખ્યા અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને 211 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યા હતા, જેમાંથી 12 એવા વિસ્તારો કે જેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે, તે વિસ્તારને દૂર કરી દેવામાં આવ્યા છે. પરંતુ બીજી બાજુ જે અલગ અલગ વિસ્તારોમાંથી કોરોના કેસો સામે આવી રહ્યા હતા, જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ ન હતા, તેવા નવા 21 વિસ્તારો કે જેનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. તમામ રીતે જે અમદાવાદની પરિસ્થિતિ સામે આવી રહી છે, અલગ અલગ વિસ્તારો અહીં કોરોનાના ભરડામાં આવતા હોય છે. રોજે રોજ જે કેસોની સંખ્યા સામે આવી રહી છે, જેના કારણે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો જાહેર કરાયા છે. અમદાવાદ બાદ હવે વાત કરીએ સુરતની. સુરતમાં ચિંતાજનક રીતે કેસોની સંખ્યા વધી રહી છે, જેના કારણે સુરતવાસીઓ પણ સૌથી વધુ હેરાન પરેશાન છે. બીજી બાજુ રત્ન કલાકારનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં રત્ન કલાકાર જે હોસ્પિટલમાં જે સારવાર હોવી જોઈએ તે સારવારનો અભાવ છે તેવું જણાવી રહ્યો છે. કોરોના પોઝિટિવ આ રત્ન કલાકાર છે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જેનો આ વિડીયો પણ હવે વાયરલ થયો છે. પૂણા ગામનો આ રહેવાસી કે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયો છે. હરસુખ વાદમસી કે જેનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં અમરેલી બોરડી ગામ ધારીના વતની જેઓ સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે, તેઓ 17 તારીખે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા હતા અને અત્યાર સુધી તેમને કયા પ્રકારની જે સારવારો છે તે નથી મળી, જેના કારણે આ વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારનો જે સારવાર મળવી જોઈએ તે નથી મળી રહી. તેમની જે વ્યથા છે તે આવો સાંભળીએ. સુવિધા મળતી નથી અને પ્રશાસન દ્વારા જાણ કરીએ તો આપણે ફોટા પાડી જાય અને આપણને વિડીયોમાં ઉતારી અને કેદ કરી દે કે ભાઈ જો અહીંયા તમને શું સગવડ છે, શું આ છે, તમને જાણ કરજો
એવા પ્રલોભનો બતાવે. આજે હું 3-4 દિવસથી સતત એમનું પીડું છું. દિશાને નથી કોઈ ભાર લેતું, કોઈ સંભાળ લેતું, અને એવા આશ્વાસનો આપીને વિયા જાય છે. વહેલામાં વહેલી તકે મને અહીંથી ઉગારો, નગર હું મરી જાય. મારી 2 હાથ જોડી અને વિનંતી છે. વિડીયો સામે આવ્યો છે સુરતના રત્ન કલાકારનો કે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 17 તારીખથી તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, પરંતુ હોસ્પિટલમાં જે પ્રકારની સારવાર હોવી જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો હોય તે પ્રકારના આક્ષેપો તેના દ્વારા કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ દરકાર લેવા નથી આવી રહ્યું, મને બચાવી લો, આ પ્રકારનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કોરોના મહામારીમાં ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર કરીએ તો ગુજરાતમાં સતત કેસોની સંખ્યા વધી રહી છે. 24 કલાકની સ્થિતિ ઉપર નજર કરીએ તો રેકોર્ડ બ્રેક 1026 પોઝિટિવ કેસ સામે આવ્યા. આ સાથે જ આંકડો 50,400 પાર પહોંચી ચૂક્યો. છેલ્લા 24 કલાકમાં એક સાથે 34 દર્દીઓ મોતને પણ ભેટ્યા છે. સતત ચિંતાજનક રીતે પરિસ્થિતિ બેકાબુ બનતી હોય રાજ્યમાં તે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે. જિલ્લાની વાત કરીએ, સૌથી વધુ સુરત જિલ્લા કે જ્યાં 298 પોઝિટિવ કેસ સામે આવ્યા. આ તરફ અમદાવાદમાં 199 પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. દાહોદ, ગાંધીનગર, બનાસકાંઠા કે જ્યાં 30થી વધુ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. 24 કલાકમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓની આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે. મહેસાણા હોય, નવસારી, પંચમહાલ, આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં સતત સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીંયા પણ 15થી વધુ પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. નાના જિલ્લાઓ પણ કે જે હવે સૌથી વધુ ચિંતાજનક રીતે સંક્રમણ ફેલાતું હોય તે પ્રમાણે આ કેસોની સંખ્યા સામે આવી રહી છે. સતત આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં એક અલગ જ ચિંતા ઉપજાવી રહી છે અને આ જ પરિસ્થિતિના કારણે સરકાર પણ હવે ચિંતિત બની છે. છેલ્લા 24 કલાકમાં જ્યારે રેકોર્ડ બ્રેક 1026 પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે હવે તમામ લોકોની ચિંતામાં વધારો થયો છે. જો રાજ્યમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો આવનારા સમયમાં કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાશે. વાત કરીએ અમદાવાદની પરિસ્થિતિની. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 199 પોઝિટિવ કેસ સાથે આંકડો હવે 25,000 પર પહોંચવા આવ્યો હોય તે પ્રમાણે 24,700 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં સૌથી વધુ 298 પોઝિટિવ કેસ સાથે આંકડો 10,000ને પાર પહોંચ્યો છે. તો વડોદરામાં નવા 75 પોઝિટિવ કેસ સાથે આંકડો હવે 350ને પાર પહોંચી ચૂક્યો છે. વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં 24 કલાકમાં 38 પોઝિટિવ કેસ, આંકડો હવે 993 પર પહોંચ્યો છે. તમામ રીતે આ જિલ્લાઓમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજકોટમાં પણ નવા 58 પોઝિટિવ કેસ સાથે આંકડો હવે 1096 પર પહોંચ્યો છે. વાત કરીએ પાટનગર, ગાંધીનગરની કે જ્યાં નવા 31 પોઝિટિવ કેસ સાથે આંકડો 1100ને પાર પહોંચ્યો છે. આ તો થઈ રાજ્યની વાત, પરંતુ હવે નજર કરીએ દેશની પરિસ્થિતિ ઉપર. દેશમાં સતત અનેક એવા રાજ્યો છે કે જ્યાં સંક્રમણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. કહેર યથાવત જ છે દેશમાં. સૌથી પ્રભાવિત એવા મહારાષ્ટ્ર કે જ્યાં છેલ્લા 24 કલાકમાં નવા 8,336 પોઝિટિવ કેસ સામે આવ્યા. બીજી બાજુ તમિલનાડુ અને દિલ્હી કે જ્યાં ઉત્તરોત્તર કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં દેશમાં પણ રેકોર્ડ બ્રેક 39,000થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા, જેના કારણે આંકડો હવે દેશમાં 11.94 લાખને પાર થયો છે. સતત આ દેશમાં પરિસ્થિતિ સામે આવી રહી છે. કોરોનામાં જે પ્રમાણે રાજ્યમાં રેકોર્ડ બ્રેક સંખ્યા સામે આવી છે 24 કલાકમાં, બીજી બાજુ દેશમાં પણ રેકોર્ડ બ્રેક કેસો 24 કલાકમાં નોંધાયા છે. 39,000થી વધુ પોઝિટિવ કેસો એક જ દિવસમાં સામે આવ્યા છે. હવે કોરોનાના નવા રેકોર્ડ બની રહ્યા છે, જેના કારણે એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે. આંકડો હવે 11 લાખને પાર પહોંચી ચૂક્યો છે. 11.94 લાખ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. બીજી બાજુ સૌથી પ્રભાવિત એવા મહારાષ્ટ્ર કે જ્યાં સતત કેસો વધી રહ્યા છે. 24 કલાકમાં પણ અહીં 8,000થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ તમિલનાડુ અને દિલ્હી પણ તે જ રેસમાં હોય તે પ્રમાણે ત્યાંથી પણ સતત કેસોની સંખ્યા સામે આવી રહી છે.
દેશમાં તો કોરોનાનો કેસોનો રેકોર્ડ તૂટ્યો જ છે, પરંતુ સાથે સાથે સમગ્ર વિશ્વમાં કોરોના કેસોની સંખ્યાનો રેકોર્ડ તૂટ્યો છે. આ પ્રકારે કેસો સામે આવ્યા છે. તમામ રેકોર્ડ અત્યાર સુધીના તૂટી ચૂક્યા છે વિશ્વમાં. આ સાથે જ આંકડો હવે 1.5 કરોડને પાર થયો છે. વિશ્વમાં આ આંકડો પહોંચ્યો છે. વિશ્વમાં હવે 1.5 કરોડ દર્દીઓ સંક્રમિત છે કોરોનાથી. અને છેલ્લા અમેરિકાની જ વાત કરીએ, 24 કલાકમાં નવા 67,000 દર્દીઓ મળી આવ્યા છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં 1346 લોકોના મોત થયા છે, જે ખરેખર વિશ્વ માટે ચિંતાજનક આંકડો છે. બીજી બાજુ હોટસ્પોટ દેશોમાં ભારત હવે 3જા ક્રમે પહોંચી ચૂક્યું છે. રશિયા કે જ્યાં કુલ 12,000 લોકોના કોરોનાથી મોત નીપજી ચૂક્યા છે. એક તરફ કેસોની સંખ્યા વધી રહી છે, બીજી તરફ મૃતકાંક જે 6.18 લાખ પર પહોંચ્યો છે. સતત આ સંક્રમણ વધી રહ્યું છે. કરોડોમાં કેસોની સંખ્યા પહોંચી છે તો લાખોમાં મૃતકાંક જોવા મળી રહ્યા છે. સમગ્ર વિશ્વ જ્યારે આ મહામારીથી ઝઝૂમી રહ્યું હોય તે પ્રમાણે સૌથી વધુ પ્રભાવિત અમેરિકા અને ત્યારબાદ બ્રાઝિલ અને હવે ભારતનો કે જે 3જા ક્રમે પ્રવેશી ચૂક્યું છે. અને હવે વાત કરીએ સ્વૈચ્છિક બંધની. તો સતત કોરોના કેસોની સંખ્યા સામે આવી રહી છે. સતત આ ચિંતાજનક આંકડો વધી રહ્યો છે, જેના કારણે હવે લોકો સૌથી વધુ ભયભીત બન્યા છે. વાત કરીએ બોટાદના ગઢડાની, કે જ્યાં સતત કહેર યથાવત હોય તે પ્રમાણે કેસોની સંખ્યા સામે આવી રહી છે, જેના કારણે હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો રસ્તો અપનાવી રહ્યા છે. વેપારી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે તે પ્રકારનો નિર્ણય કરાયો છે. આજથી આ નિર્ણયની અમલવારી શરૂ થશે અને 31 જુલાઈ સુધી આ નિર્ણયનો અમલ કરવાનો રહેશે. જે કેસોની સંખ્યા સામે આવી રહી છે, કોરોના સંક્રમણને નાથવા માટે હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉનનો રસ્તો અપનાવી રહ્યા છે, જેમાં ગઢડામાં પણ આજથી વેપારી મંડળ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, દુકાનો શરૂ કરવાનો જે સમય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે, જેની અમલવારી શરૂ થઈ જશે. બોટાદ બાદ હવે વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં પણ ઉત્તરોત્તર કેસોની સંખ્યા સામે આવી રહી છે. ભાવનગરમાં જે કેસોની સંખ્યા સામે આવી રહી છે, જેના કારણે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનરે આદેશ કર્યો છે કે માસ્ક ન પહેરવા બદલ હવે લોકોને 500 રૂપિયાનો દંડ થશે. નિયમ ભંગ કરવા બદલ પણ ₹500નો દંડ ફટકારવામાં આવશે. અગાઉ જે 200 રૂપિયાનો દંડ લેવાતો હતો તેમાં વધારો કરવામાં આવ્યો છે. જે ચિંતાજનક રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને નાથવા માટે હવે આ રસ્તો અપનાવવામાં આવ્યો છે અને જેનો અમલ પણ આજથી શરૂ થઈ જશે. જે આદેશ છે જેમાં માસ્ક ન પહેરનાર લોકો કે જેમાંથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. બીજી બાજુ કોઈ પણ વ્યક્તિ જો નિયમ ભંગ કરતો દેખાશે તો તેને પણ ₹500નો દંડ ફટકારવામાં આવશે. મહત્વનું છે કે આ અગાઉ માસ્ક ન પહેરનાર પાસેથી ₹200નો દંડ વસૂલવામાં આવતો હતો, પરંતુ જે પ્રમાણે સંક્રમણ જોવા મળી રહ્યું છે, લોકો જે કોઈ પણ પ્રકારના ડર વગર બહાર જોવા મળી રહ્યા છે માસ્ક વગર, તે તમામ લોકોને નાથવા માટે આ પ્રકારનો આદેશ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે. આજથી આ તમામ આદેશોનું પાલન શરૂ થઈ જશે. વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે ફોનલાઈન પર અલ્પેશ ડાભી. અલ્પેશ, કમિશનર દ્વારા મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે, આજથી તેનો અમલ. જી ચોક્કસથી જણાવી દઉં, ભાવનગરમાં હાલ જે કોરોનાના કેસની વધારો થઈ રહ્યો છે અને જ્યાં જોવા જઈએ તો લોકોમાં જે અવેરનેસનો અભાવ જોવા મળ્યો છે, લોકો બજારોમાં એકઠા થયા છે. એક તરફ જોવા જઈએ તો ચેમ્બર ઓફ સૌરાષ્ટ્ર દ્વારા પણ લોકોને સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ બજારોમાં હજી ભીડ જોવા મળી છે ને ભાવનગરમાં જે સંક્રમણ વધ્યું છે, કેસો વધ્યા છે, તેને લઈને મહાનગરપાલિકા છે તે આકરા પાણીએ થયું છે. મહાનગરપાલિકા કમિશનર દ્વારા આજથી જે 200 રૂપિયા માસ્ક વગરનો દંડ છે તેને વધારીને 500 કરી દેવામાં આવ્યો છે અને જે માસ્ક ડ્રાઈવ છે તેમાં પણ વધારો કરવામાં આવશે. જે બી લોકો માસ્ક વગર ઝડપાશે તેમની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલ કરવાની જોગવાઈ આજથી અમલમાં મૂકી દેવામાં આવશે. જી બિલકુલ અલ્પેશ, આભાર તમામ જાણકારી બદલ. તો બજારમાં લોકો ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા જોવા મળ્યા, જેના કારણે આ પ્રકારનો આદેશ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીના કાળમાં આપણે ઘણીવાર એવું જોયું છે કે સરકાર મહામારીને લગતી સામાન્ય સૂચનાઓ પરિપત્ર જાહેર કરીને બહાર પાડે છે, પણ સરકારના આ પરિપત્રો સરકારી ભાષાના કારણે ઘણી વખત ગૂંચવણ પેદા કરે છે. N95 માસ્કને લઈને સરકારનો તાજો પરિપત્ર પણ મોટી ગેરસમજ ઊભી કરનારો બની ગયો છે. સરકારની એડવાઇઝરી થઈ બૂમરેંગ. સોશિયલ મીડિયા પર ગેરસમજનું પૂર. સરકારે બધા N95 માસ્કને નથી કયા અસલામત. માત્ર વેન્ટવાળા માસ્ક ખોટી રીતે પહેરવા જ અસલામત. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલી એડવાઇઝરી લોકોમાં અસમંજસનું કારણ બની ગઈ છે. ઘણા લોકોએ તો ટ્વિટર જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર હલ્લો મચાવી દીધો છે કે કેન્દ્ર સરકારનું આરોગ્ય મંત્રાલય હવે કહે છે કે N95 માસ્ક સલામત નથી. તો અત્યાર સુધી લોકો N95 માસ્ક પહેરીને ખુદને સલામત સમજતા હતા, એનું શું? N95 માસ્ક માટે લોકોએ બ્લેકમાં ડબલ 3 ગણી રકમ ચૂકવી, એનું શું? N95 માસ્ક પહેરીને કેટલા લોકો હકીકતમાં સુપર સ્પ્રેડર બન્યા. જો કે મજાની વાત તો એ છે કે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરીમાં રાજ્યોને એવી સૂચના અપાઈ છે કે કેટલાક લોકો N95 નો જે વાલ્વવાળો માસ્ક આવે છે તેનો ખોટી રીતે ઉપયોગ કરે છે. આ વાલ્વવાળા માસ્કમાંથી હવાની અવરજવર થઈ શકતી હોવાથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત છે અને તેણે આ માસ્ક પહેર્યો હોય તો હવાની અવરજવર થકી વાયરસ બહાર જઈ શકે છે. અને કેમ કે કોરોના વાયરસ હવામાં અમુક અંતર સુધી એક્ટિવ રહેતો હોવાનું સાબિત થઈ ગયું છે, ત્યારે આવો માસ્ક ઉલટાની મુસીબત ઊભી કરી શકે છે. પણ સરકારની આ એડવાઇઝરી ઘણા બધા લોકોને સમજાય જ નહીં. કેટલાક તો સમજ્યા કે સરકારે કહ્યું કે માસ્ક સલામત નથી. કેટલાક એવું સમજ્યા કે N95 માસ્ક પહેરવો સલામત નથી. હકીકતમાં વાલ્વ વિનાના N95 માસ્ક આવે જ છે, જે માસ્ક અંગે આ એડવાઇઝરીમાં કોઈ ઉલ્લેખ નથી. સરકાર ગેરસમજ કરે તેવા પરિપત્ર ટાળે. ગૂંચવણના માહોલમાં સ્પષ્ટ કમ્યુનિકેશન જરૂરી. લોકોએ પણ ફોરવર્ડ મેસેજ ટાળવા જોઈએ. આ પહેલીવાર નથી કે આ પ્રકારની ગેરસમજ કે ગૂંચવણ ઊભી થઈ હોય. હકીકતમાં તો પરિપત્ર આમ જનતા સાથે કમ્યુનિકેશનનું સીધું માધ્યમ છે જ નહીં. એ સરકારી વિભાગો માટે જ હોય છે. પણ સોશિયલ મીડિયાના યુગમાં આવા પરિપત્રો અમુક મિનિટમાં જ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ થઈ જાય છે. પછી લોકો પોતપોતાની રીતે એનો અર્થ કરે છે અને એને વોટ્સએપ જેવા માધ્યમો પર ફોરવર્ડ કરે છે. N95 નો વેન્ટ કે વાલ્વ વિનાનો માસ્ક કે બીજા તમામ માસ્ક કોરોનાના આ યુગમાં પહેરવા અત્યંત જરૂરી છે, એમાં કોઈ સવાલ નથી. N95 નો જે વાલ્વવાળો માસ્ક છે એ માત્ર કેટલાક કિસ્સામાં જ વાયરસને ફેલાતા રોકી શકતો નથી. એટલે એવો વાલ્વવાળો માસ્ક ટાળવો જોઈએ, એ પ્રકારનો કંઈક અર્થ આ પરિપત્રમાં છે, જેમાં પેનિક થવાની કોઈ જરૂર નથી. કેમ કે જેટલા લોકો માસ્ક પહેરે છે એ બધા જ COVID-19 નો વાયરસ ધરાવતા હોતા નથી. એટલે ગેરસમજ દૂર થવી જરૂરી છે. સાથે જ સરકારે પણ આવા કમ્યુનિકેશન માટે પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને બાદમાં પરિપત્ર કરવાનો અભિગમ અપનાવવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અગત્યના સમાચાર જમ્મુ કાશ્મીરથી મળી રહ્યા છે. અમરનાથ યાત્રા કે જેને રદ કરવામાં આવી છે. ગઈકાલથી આ યાત્રા શરૂ થવાની હતી, પરંતુ કોરોનાનું સંક્રમણ જોતા આ યાત્રાને રદ કરવામાં આવી છે. આ વર્ષે બાબા બર્ફાનીના દર્શન લોકો નહીં કરી શકે, જે સંક્રમણ અને આતંકી હુમલાની આશંકાના પગલે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે એક બેઠક મળી હતી, જે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજાય. 5 જુલાઈએ લેફ્ટનન્ટ ગવર્નર અમરનાથ ગયા હતા અને ત્યાંની પરિસ્થિતિ જોવામાં આવી હતી. એક તરફ કોરોના સંક્રમણ, બીજી બાજુ આતંકી હુમલાની દહેશત. આ બંને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે અમરનાથ યાત્રા રદ રહેશે, પરંતુ જે દર્શન છે તે ઓનલાઈન કરવામાં આવશે. લોકો ઓનલાઈન બાબા બર્ફાનીના દર્શન કરી શકે તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરાઈ છે.
અન્ય મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ આંતરરાષ્ટ્રીય સ્તરે સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો દેશને સંબોધિત કરતા જ હોય છે, પરંતુ આજે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સંબોધન કરનાર છે, જેના પર સૌ કોઈની નજર છે. ઇન્ડિયા આઈડિયાઝ સમિટને તેઓ સંબોધન કરશે, જેમાં રાત્રે 9 કલાકે સમિટને તેઓ સંબોધન કરવાના છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમનું સંબોધન હશે, જેમાં અમેરિકા અને ભારત વ્યાપાર પરિષદ દ્વારા આ સમિટ યોજાશે. વ્યાપાર પરિષદની 45મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. વાત કરીએ બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બેકાબુ કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતની આ ઘટના બનવા પામી છે. કારને આ અકસ્માત નડ્યો છે. બેકાબુ બનેલી કાર હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, તો અન્ય 2 લોકો કે જે ઇજાગ્રસ્ત થયા છે. ચિત્રાસણી બાલારામ બ્રિજ પર આ અકસ્માતની ઘટના બનવા પામી છે. પૂર ઝડપે આ કાર જઈ રહી હતી, ત્યારે બ્રિજની રેલિંગને અથડાઈ હતી કાર, જેમાં કારમાંથી હવે ક્રેનની મદદથી મૃતદેહ કાઢવામાં આવ્યા છે. અને હવે વાત કરીએ ઓમ નમઃ શિવાયની. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે કંબોઈ સ્થિત સ્વયંભૂ પ્રગટ સ્તંભેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પણ મહામારીના કારણે આ મંદિરમાં ભક્તોની ઓટ જોવા મળી છે. શ્રાવણ મહિનો એટલે ભોળાના ભક્તોનો મહિનો, પણ આ વખતે શ્રાવણ મહિનામાં ભોળાના મંદિરમાં પણ લાગ્યું છે કોરોનાનું ગ્રહણ. જી હા, શ્રાવણ માસ પૂર્વે સોમવતી અમાસના દિવસથી જ દક્ષિણ ગુજરાતના ખ્યાતનામ જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પરંતુ અહીં કોરોના કાળના કારણે અલ્પ સંખ્યામાં ભક્તો નજરે ચડ્યા. સરકારશ્રીની ગાઈડલાઈનના પ્રમાણે સ્વયંભૂ લોકો આજે ઓછા થઈ ગયા છે, અને આપ જોઈ શકો છો કે જે મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિકો આવતા હતા, એ આજે 2, 4, 5, 8, 10, 20 લોકોની સંખ્યા જ અહીં આપણે જોઈ રહ્યા છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરની વિશેષતાની વાત કરીએ તો અહીં જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને દરિયાદેવ ખુદ શિવજીને અભિષેક કરે છે. આ સમયે ખૂબ જ મનોરમ્ય દ્રશ્યો સર્જાય છે. એટલું જ નહીં, અમાસના દિવસે કંબોઈ ખાતે સ્નાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. અહીં દર વર્ષે લાખોની જનમેદની ઉમટે છે. તો રાજ્યમાં જે પ્રમાણે કોરોના મહામારી ફેલાઈ રહી છે, જેના કારણે અનેક એવી દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમયગાળામાં અનેક એવા ઇન્જેક્શનો કે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ તમામની વચ્ચે નકલી વેપલો પણ જોવા મળી રહ્યો છે. નકલી ઇન્જેક્શન કૌભાંડ આચરવામાં આવ્યું, જે પ્રમાણે અત્યારે અનેક આશંકાઓ પણ તેને લઈને સેવવામાં આવી રહી છે. આ મામલાને લઈને એસવીપી અને વીએસ હોસ્પિટલ સામે આશંકા ઊભી થઈ છે, જ્યાં અમદાવાદમાં એક તરફ કેસોની સંખ્યા, બીજી તરફ સોદો એસવીપી પ્રાંગણમાં જ થયો હતો નકલી ઇન્જેક્શનનો, તે પ્રકારની આશંકા વ્યક્ત કરાઈ છે. કૌભાંડના એક આરોપીના પિતા વીએસ હોસ્પિટલના પ્યુન છે. વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે ફોનલાઈન પર અરુણ શાહ. અરુણ, એક તરફ નકલી ઇન્જેક્શનને લઈને જે અનેક તર્ક વિતર્કો, બીજી બાજુ હવે એસવીપી અને વીએસ સામે જ આશંકા. ફાલ્ગુની, સૌથી મહત્વનું છે કે હાલના તબક્કે જે રીતે કોરોના વાયરસના કેસીસની સંખ્યા દિન પ્રતિદિન ઉત્તરોત્તર હજુ પણ વધતી જાય છે, કોરોના નિયંત્રણમાં આવ્યો નથી. બીજી બાજુ જોઈએ તો આ કોરોનાને નિયંત્રણમાં લેવાના હેતુથી જે ઇન્જેક્શનનું અક્ષિત ઇલાજ જે છે ને ટોસિલિઝુમેબના ઇન્જેક્શનથી તેને સારું થઈ શકે છે, તે રીતની જે વાત છે તેના સંદર્ભમાં હવે જે રીતે ડુપ્લિકેટ ઇન્જેક્શનના એક પછી એક પર્દાફાશ થઈ જાય છે, તેના ભાગરૂપે એક વધુ પર્દાફાશ થયો છે. ને ખાસ કરીને આ ઇન્જેક્શનો સંદર્ભે જે પણ કૌભાંડો બહાર આવ્યા છે ને ખાસ કરીને ડુપ્લિકેટ ઇન્જેક્શન જે ટોસિલિઝુમેબના નામથી
જે બજારમાં ફરી રહ્યા છે ને તેના કારણે એક મોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં હવે જે શંકાની સોયને ગઈકાલે જે પર્દાફાશ થયો છે તેમાં એસવીપી અને વીએસ હોસ્પિટલ સામે શંકા સધાઈ રહી છે. મહત્વપૂર્ણ રીતે વીએસ હોસ્પિટલમાં કામ કરતા એક પ્યુનના હોદ્દા ઉપર રહેલા ચોથા વર્ગના કર્મચારીની આમાં જી. સંડોવણી હોય એવી શંકા છે, કારણ કે તેના દીકરા હર્ષ જે છે, હર્ષ ઠાકોર, તેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પરિણામે કહી શકાય કે આ સંદર્ભમાં એસવીપી અને વીએસ ના સત્તાધીશો અથવા કોઈ નાના કર્મચારીઓની સંડોવણી આગામી સમયમાં બહાર આવે જી. અને સૌથી મોટો પર્દાફાશ તેમાં સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે જી. પોલીસની તપાસમાં શું બહાર આવશે તે જોવાનું રહેશે. જી ફાલ્ગુની. બિલકુલ અરુણ, આભાર તમામ વિગતો બદલ. તો એસવીપી અને વીએસ હોસ્પિટલ સામે હવે આશંકા ઊભી થઈ છે નકલી ઇન્જેક્શનને લઈને. અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. વડોદરામાં દૂષિત પાણી ઠાલવવાને લઈને હવે જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે, ઠાલવનારની ખેર નથી. હવે જે કોઈ પણ પાણી લોકો તળાવમાં દૂષિત પાણી ઠાલવશે તેને દંડ ફટકારવામાં આવશે. 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં પણ આવ્યો છે. જે કંપની છે તેને આ દંડ ફટકારવામાં આવ્યો છે. વીઈસીએલમાં ગુપ્ત પાઇપલાઇન નાખીને પ્રદૂષિત પાણીને તળાવમાં છોડાતું હતું. કંપનીને 30 દિવસ સુધી બંધ કરાઈ હોવાની શક્યતા પણ સેવાઈ છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. યતીન ઓઝા કે જેનો સિનિયર એડવોકેટનો દરજ્જો પાછો ખેંચવામાં આવ્યો છે. આ દરજ્જો પાછો ખેંચાયો છે યતીન ઓઝાનો, કે જેમાં તેમને જે દરજ્જો હતો સિનિયર એડવોકેટનો, હાઈકોર્ટની વહીવટી પાંખ સામે આક્ષેપ બદલ આ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમનો દરજ્જો પાછો ખેંચવામાં આવ્યો છે. 5 જુલાઈએ હાઈકોર્ટના વહીવટી વિભાગ પર આરોપો કરવામાં આવ્યા હતા. ફેસબુક લાઈવ યોજીને પત્રકાર પરિષદ પણ તેમના દ્વારા યોજવામાં આવી હતી. આ તમામને લઈને ગુજરાત હાઈકોર્ટે તેમનો દરજ્જો પાછો ખેંચ્યો છે. સુઓ મોટો ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ ટી ટાઈમ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.